વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં એક્સરસાઇઝ 6.5 એના ક્વેશ્ચન નંબર 13 to 18 ડિસ્કસ કરીશું. આજથી જે શરૂ થાય છે એ વર્ડ પ્રોબ્લેમ છે, કૂટ પ્રશ્નો, બરાબર, જેને બરાબર સમજવા પડે તો જ તમે પ્રોપર આન્સર આપી શકો. શરૂ કરીએ. ક્વેશ્ચન છે, find two numbers whose sum is 24 and whose product is as large as possible. એટલે ગુજરાતી મીડિયમ માટે જો વાત કરીએ તો એવા બે નંબર શોધો જેનો સરવાળો 24 થતો હોય અને ગુણાકાર મહત્તમ થતો હોય. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં હોય શું, તો ક્વેશ્ચનમાં તમારે એ વસ્તુ પકડવાની કે શું મહત્તમ માંગ્યું છે, મેક્સિમમ શું માંગ્યું છે કે મિનિમમ શું માંગ્યું છે. જે વસ્તુ મિનિમમ માંગી હોય, જે વસ્તુ મેક્સિમમ માંગી હોય એ આપણું ફંક્શન. તો અહીં પ્રોડક્ટ ઇઝ એઝ લાર્જ એઝ પોસિબલ. તો આ પ્રોડક્ટ છે ને એ આપણું ફંક્શન થાય. આ એક્ઝામ્પલમાં એકવાર ફંક્શન પકડાઈ જાય ને પછીનું કામ તો સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ જ છે કે ભાઈ ફંક્શન હોય તમારી પાસે તો પેલું શીખવાડ્યું છે એ પ્રમાણે એનું ફર્સ્ટ ડેરિવેટિવ કરો, સેકન્ડ ડેરિવેટિવ કરો, પછી ફર્સ્ટ ડેરિવેટિવ ઇક્વલ ટુ 0 લેશો એટલે ક્રિટિકલ પોઈન્ટ પડે. એ ક્રિટિકલ પોઈન્ટ એફ ડબલ ડેશમાં મૂકી અને ડિસિઝન લેવાનું કે ભાઈ એ પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ મેક્સિમમ મળશે કે મિનિમમ. બરાબર. એટલે એકવાર ફંક્શન આવી જાય પછીનું કામ તો આપણે જે ભણી ગયા છે એનું રિવિઝન જ છે. પણ મેઇન વસ્તુ શું, તો કે ક્વેશ્ચનની અંદર શું મહત્તમ માંગ્યું છે, તો ગુણાકાર મહત્તમ માંગ્યું છે પ્રોડક્ટ. તો પ્રોડક્ટ એ આપણું ફંક્શન બને, આવું યાદ રાખવાનું. હવે શોધવાનું શું છે, બે નંબર, બરાબર, જેનો સરવાળો 24 થવો જોઈએ. whose sum is 24. એટલે અહીં તમારે શું કરવાનું કે એક નંબર સપોઝ કરી લેવાનો x, બરાબર. તો બીજો નંબર કયો થાય 24 માઇનસ એક્સ, કારણ કે બંનેનો સમ 24 કરવાનું છે, બરાબર. તો ચાલો જોઈએ. લેટ વન નંબર બી એક્સ. આપણે બે નંબર શોધવાના છે, એમાંનો એક એક્સ લઈએ તો તરત જ આપણે કહી શકીએ then the other number is 24 minus x because whose sum is 24. આનો ને આનો તમે સમ કરો તો 24 થઈ જાય, બરાબર. એટલે let one number be x then the other number is 24 minus x given. એનો સમ 24 છે એટલે x plus 24 minus x is equal to 24. હવે આપણો મેઇન પ્રશ્ન આવે છે પ્રોડક્ટ એઝ લાર્જ એઝ પોસિબલ, એટલે કે ગુણાકાર મહત્તમ બને એવા બે નંબર શોધવાના છે, બરાબર. પ્રોડક્ટ ઓફ, તો બે નંબર આપણે લખ્યા છે x અને 24 માઇનસ એક્સ, તો એનો પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટ ઓફ x એન્ડ 24 માઇનસ એક્સ ઇઝ મેક્સિમમ. તો આનો પ્રોડક્ટ કરીએ એ આપણું ફંક્શન બનશે. સો લેટ px denote the product of the two numbers x and 24 minus x. આ બંને નંબરનો પ્રોડક્ટ કરવાનો અને એનું નામ હું px રાખું છું. fx લખો તો પણ ચાલે, બરાબર. સો વી હેવ px is equal to x into 24 minus x. હવે એને એક્સપાન્ડ કરો તો 24x minus x સ્ક્વેર. તો આપણું ફંક્શન થઈ ગયું. પછી આ મેથડ ચાલુ, બરાબર. પછીનું કામ એકદમ સરળ છે. ચલો ફર્સ્ટ ડેરિવેટિવ તો 24 minus 2x, પછી સેકન્ડ ડેરિવેટિવ તો આનું 0 ને આનું -2. નાવ p dash x equal to 0, આના બરાબર 0 લઈએ છીએ આપણે એ પ્રમાણે. તો લેટ p dash x equal to 0, તો 24 minus 2x equal to 0, તો x equal to 12 મળશે, બરાબર. હવે x equal to 12 આમાં મૂકશો તમે તો ઓલ્સો p double dash 12, તો જવાબ તો -2 જ આવશે. કેમ, તો કે અહીં x છે પણ અહીં x નથી, તો અહીં 12 મૂકશો તો પણ જવાબ -2 આવશે જે નેગેટિવ છે. એટલે 12 માટે p ડબલ ડેશ નો આન્સર નેગેટિવ મળ્યો, એનો મતલબ 12 માટે ફંક્શનની વેલ્યુ એટલે કે આ વેલ્યુ મેક્સિમમ થશે. સો હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ x equal to 12 is the point of local maxima of p. Therefore the product of the numbers is maximum when the numbers are 12 and 12. કારણ કે તમને x ની વેલ્યુ 12 મળી
તો 12 માટે આ આન્સર મેક્સિમમ થશે અને આ એક આન્સર એક શું છે તો કે પ્રોડક્ટ ઓફ x એન્ડ 24 - x છે જે આપણે મેક્સિમમ બને એવો x આપણે શોધવાનો હતો એવા નંબર શોધવાના હતા તો x ની વેલ્યુ 12 મળી તો બીજો નંબર પણ 12 થશે તો બે નંબર કયા આવે 12 12 કે જેનો પ્રોડક્ટ મેક્સિમમ થશે અને સમેશન 24 થશે બરાબર એટલે રિક્વાયર આન્સર 12 12 બે નંબર શોધવાના હતા તો બંને નંબર આવી ગયા 12 12 બરાબર કે જેનો સમ 24 થશે અને એનું મલ્ટિપ્લિકેશન સૌથી મોટું થશે તે સિવાય તમે કોઈ પણ નંબર લઈને ચેક કરજો કે ભાઈ 11 અને 13 તો એનો સમ 24 થશે પણ પ્રોડક્ટ એક 12 × 12 144 કરતા મોટો નહીં થાય 11 અને 13 લો તો એનું સમ 24 થશે પણ પ્રોડક્ટ મોટો નહીં થાય બરાબર પછી 10 અને 14 લો તો સમ 24 થશે પણ એનો પ્રોડક્ટ કરશો તો મોટો નહીં થાય સૌથી મોટો પ્રોડક્ટ 12 12 માટે જ આવશે બરાબર તો આ રીતે શોધી શકાય અઘરું નથી નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 14 એ પણ 13 જેવો જ છે પણ એમાં મેક્સિમમ મિનિમમ શું બતાવવાનું છે એ આપણે અલગ અંદર ક્વેશ્ચનમાં આપી દીધું છે ચલો જુઓ કેવી રીતે એટલે કે અહીં ફંક્શન એમણે જ આપી દીધેલું છે આપણે ખાલી શરૂ જ કરવાનું છે ચલો જોજો ધ્યાનથી પ્રશ્ન છે ફાઇન્ડ two positive numbers x and y such that x plus y is equal to 60 and xy cube is maximum બરાબર એટલે અહીં તમારે x અને y શોધવાના છે જેનો સમ 60 થાય છે અને આપણે x * y ક્યુબ મેક્સિમમ બને એવા x અને y શોધવાના છે તો આપણું ફંક્શન થઈ જશે ફંક્શનમાં વેરિયેબલ એક જ હોવું જોઈએ તો અહીં x અને y બે છે તો એમાંથી એકમાં કન્વર્ટ કરવાના કેવી રીતે તો x અને y વચ્ચેનો સંબંધ તમને આપેલો જ હોય ક્વેશ્ચનમાં રિલેશન આપેલું જ હોય બરાબર ચલો જુઓ given the two numbers are two positive numbers x and y such that x plus y equal to 60 તો આમાંથી તમે y ને ફોર્મ્યુલા બનાવી દો તો y equal to 60 minus x x ને બનાવી દો તો પણ ચાલે x ને ફોર્મ્યુલા બનાવી દો તો પણ ચાલે અને મારું માનો તો આમાં x ને બનાવીને કરશો ને તો ઈઝી થશે બરાબર વાંધો ને મેં y ને બનાવીને ગણ્યો છે તો થોડો લાંબો થશે એક્ઝામ્પલ પણ જો આની જગ્યાએ તમે અહીં આગળ x ને ફોર્મ્યુલા બનાવી દો 60 minus y તો ક્વેશ્ચન એકદમ સરળ થઈ જશે બરાબર ચાલો એટલે y is equal to 60 minus x લેટ હવે આપણે આ વેલ્યુ જે છે ને એને મેક્સિમમ થાય એવી રીતે કિંમત શોધવાની છે બરાબર મેં હમણાં જ આગળના એક્ઝામ્પલમાં વાત કરી કે ક્વેશ્ચનમાં શું મેક્સિમમ કે મિનિમમ માંગ્યું છે એ આપણું ફંક્શન તો આપણું ફંક્શન તો લેટ fx is equal to xy cube તો આમાં y ની જગ્યાએ 60 minus x મૂકો તો fx is equal to x into 60 minus x whole cube તો આપણું ફંક્શન થશે હવે મેથડ સેમ ફંક્શન મળી જાય પછીનું કામ એઝ યુઝ્યુઅલ ફર્સ્ટ ડેરિવેટિવ તો અહીં મલ્ટિપ્લિકેશન રૂલ લગાવીએ તો 60 minus x cube as it is x નું 1 minus x as it is આનું ડેરિવેટિવ કરીએ તો 3 આગળ આવે એક પાવર ઓછો થાય એટલે 3x into 60 minus x whole square અને 60 minus x નું ડેરિવેટિવ આનું 0 આનું -1 એટલે અહીં માઈનસ કર્યું છે એટલે મલ્ટિપ્લિકેશન રૂલ પ્રમાણે વચ્ચે પ્લસ આવે પણ આ માઈનસ ક્યાંથી આવ્યા છે તો અહીં ચેન રૂલ વપરાય ફરી એકવાર 60 minus x નો ક્યુબ as it is x નું 1 પ્લસ હવે x as it is આનું ડેરિવેટિવ કરો તો 3 આગળ એક પાવર ઓછો એટલે 3 into 60 minus x નો સ્ક્વેર into 60 minus x નું -1 એટલે અહીં માઈનસ કરેલા છે હવે આમાંથી 60 minus x નો સ્ક્વેર કોમન તો બ્રેકેટમાં રહેશે 60 minus x minus 3x એટલે 60 minus x નો સ્ક્વેર into 60 minus 4x બરાબર ચલો નાવ f dash x 0 લઈએ છીએ આપણે તો આના બરાબર 0 થશે 60 minus x whole square into 60 minus 4x equal to 0 તો x ની વેલ્યુ મળશે 60 or 60 is equal to 4x plus x equal to 50 પણ આ 60 છે ને પોસિબલ નથી when x equal to 60 તો y equal to 0 then the product of xy cube x 60 લો તો y 0 થાય તો આનો પ્રોડક્ટ 0 થઈ જાય will be equal to 0 થઈ જાય અને આપણે તો પ્રોડક્ટ મેક્સિમમ લાવવાનું છે બરાબર એનો મતલબ x equal to 60 પોસિબલ
નથી. Therefore x equal to 60 cannot be the possible values of x. બરાબર. બીજા શબ્દમાં કહીએ તો x અને y પોઝિટિવ નંબર છે. બરાબર. તો એ સંદર્ભમાં પણ જો તમે વાત કરો તો x 60 લેશો ને તો y 0 થશે. તો પછી y પોઝિટિવ નંબર ના કહેવાય, y 0 થઈ જાય. 0 એ ન્યુટ્રલ નંબર છે, પોઝિટિવ પણ નથી ને નેગેટિવ પણ નથી. સમજો. બરાબર. એટલે એ દ્રષ્ટિએ પણ x equal to 60 પોસિબલ નથી. અને આ રીતે જશો તો પણ ચાલે કે x 60 લેશો તો y 0 મળશે અને તે વખતે આ પ્રોડક્ટ છે ને એ 0 થઈ જશે. બરાબર. So x equal to 60 cannot be the possible value of x. So x must be equal to 15. તો x ની વેલ્યુ 15 મળશે. બરાબર. ચલ નાઉ f ડબલ ડેશ x ની જરૂર પડશે કારણ કે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ પ્રમાણે તમને જે પોઈન્ટ મળ્યું એ પોઈન્ટ માટે f ડબલ ડેશ નેગેટિવ મળે છે એવું બતાવવું પડશે તો જ મેક્સિમમ વેલ્યુ થઈ શકે. ક્લિયર. એટલે f ડબલ ડેશ x શોધવા તો પડે જ. તો f ડબલ ડેશ x એટલે આનું ડેરિવેટિવ કરવાનું છે. તો આમાં આપણે ફરીથી મલ્ટિપ્લિકેશન રૂલ વાપરીએ તો 60 minus 4x as it is. સમજાવ તમને. 60 minus 4x as it is. અને આનું ડેરિવેટિવ કરીએ તો 2 આગળ આવે એટલે 2 into 60 minus x અને 60 minus x નું -1 એટલે -2 into 60 minus x આ રીતે. બરાબર. પછી પ્લસ હવે 60 minus x નો સ્ક્વેર as it is આ રીતે. અને 60 minus 4x નું ડેરિવેટિવ -4 એટલે પ્લસના માઇનસ થઈ જાય એટલે -4 આ રીતે. ક્લિયર. ચલો આમાં સિમ્પ્લિફિકેશનમાં -2 કોમન લીધા છે અને 60 minus x કોમન લીધા છે સિમ્પ્લિફિકેશનમાં. -2 60 minus x કોમન લીધા છે એટલે બ્રેકેટમાં રહેશે 60 minus 4x. આ -2 કોમન લીધા એટલે +2 into 60 minus x રહેશે. એટલે સિમ્પ્લિફાઈ કરશો તો -2 into 60 minus x into આનું સિમ્પ્લિફિકેશન કરશો તો 180 minus 6x થાય છે. બરાબર. when x equal to 15 હવે આપણને x ની વેલ્યુ 15 મળેલી છે. આમ તો બે વેલ્યુ મળી છે પણ એક તો પોસિબલ છે જ નહીં. એ આપણે પહેલેથી ડિસાઈડ કરી લીધું છે. એટલે એક જ વેલ્યુ માટે આપણે ચેક કરવાનું છે અને પછી આપણો આન્સર થઈ જશે. તો x equal to 15 આમાં મૂકશો તમે. બરાબર. આની અંદર મૂકશો તો આન્સર -8100 આવે છે. બરાબર. જે નેગેટિવ નંબર છે એનો મતલબ કે x ની આ વેલ્યુ માટે ફંક્શનની વેલ્યુ મેક્સિમમ થશે અને આપણને એ જ કહ્યું છે મેક્સિમમ. બરાબર. એટલે x મળી ગયો, x ની વેલ્યુ 15 આવી તો બીજો નંબર 45 થશે. બરાબર. એટલે હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ x equal to 15 is a point of local maxima of f. કેમ તો કે ડબલ ડેશમાં 15 મૂકો છો તો આન્સર નેગેટિવ મળે છે એટલે કે 15 માટે ફંક્શનની વેલ્યુ મેક્સિમમ મળે છે એવું કહેવાય. બરાબર. તો આ આપણો આન્સર થયો કહેવાય. એટલે હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ x equal to 15 is a point of local maxima of f. Thus function xy cube is maximum when x equal to 15. અને જો x 15 લેશો તો y 45 થશે. એટલે આપણા રિક્વાયર નંબરમાં 15 અને 45 આવશે. રિક્વાયર નંબર્સ તમને કહ્યું છે ને ફાઇન્ડ ટુ પોઝિટિવ નંબર્સ તો એ પોઝિટિવ નંબર્સ આવે 15 અને 45. 15 and 45. ચલો ક્વેશ્ચન નંબર 15 એ હું તમને હોમવર્ક આપીશ. શરૂઆત કરી આપું છું, પૂરો તમે કરજો. સેમ આવો જ છે. બરાબર. શરૂ કરીએ. 15માં હું ગાઈડ કરી દઉં છું, ખાલી ગણવાનો તમારે છે હોમવર્કમાં. ચલો આમાં પણ એવું જ કહે છે ફાઇન્ડ ટુ પોઝિટિવ નંબર્સ. ફાઇન્ડ two positive numbers x and y such that their sum is 35. ઉપર હતું sum 60 હતો, અહીં 35 છે. and the product x square into y raised to 5 is a maximum. બરાબર. ઉપર હતું xy ક્યુબ. ઉપર જે એક્ઝામ્પલ હતું એમાં ફંક્શન જે હતું એ xy ક્યુબ હતું અને અહીંયા આગળ x square y raised to 5 છે. એટલે કામ કરવાની મેથડ સેમ જ છે. બરાબર. તો શરૂ કરીએ. Two positive numbers x and y are such that their sum is 35 and the product x square into y raised to 5 is a maximum. એટલે અર્થ એવો થયો કે આ વેલ્યુ મેક્સિમમ થાય અને
બંનેનો સમ 35 થાય એવા x અને y શોધવાના છે. એટલે આ ક્વેશ્ચનમાં આપણે x અને y એવા શોધવાના છે કે જેનો સમ 35 થવો જોઈએ અને આ જે પ્રોડક્ટ છે x² * y⁵ એ મેક્સિમમ થવો જોઈએ, તો આપણું ફંક્શન થશે. ક્લિયર? ચલો, લેટ વન નંબર બી વાય. બે નંબર છે, બરાબર, એમાંનો x અને y આપેલા જ છે તમને, એટલે કોઈ પ્રશ્ન નથી. ધેન અધર નંબર ઇઝ x = 35 - y, કારણ કે તમને અહીંયા આગળ x અને y ક્વેશ્ચનમાં નંબર આપેલા જ છે આ પ્રમાણે. તો x + y x + y 35 થાય, બરાબર. તો એમાંથી x ને ફોર્મ્યુલા બનાવો તો 35 - y એ રીતે લખેલું છે. વન નંબર બી વાય અને અધર નંબર ઇઝ x = 35 - y. લેટ py = x² * y⁵. આ જે ફંક્શન છે એનું નામ હું py રાખું છું. કેમ? તો હું x ની વેલ્યુ અહીં રિપ્લેસ કરવાનો છું. તો py = x ની વેલ્યુ અહીં રિપ્લેસ કરું તો આ y⁵ * x ની જગ્યાએ 35 - y નો સ્ક્વેર. તો આ ફંક્શન થયું. બરાબર, અહીંથી તમારે ફર્સ્ટ ડેરિવેટિવ કરવાનું, એટલે મલ્ટિપ્લિકેશન રૂલ. આ એઝ y⁵ એઝ ઇટ ઇઝ આનું ડેરિવેટિવ પ્લસ આ એઝ ઇટ ઇઝ આનું ડેરિવેટિવ. પછી સેકન્ડ ડેરિવેટિવ કરવાનું, ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના, એટલે એમાંથી તમને y ની વેલ્યુ મળશે. પછી એ y ની વેલ્યુ ડબલ ડેશમાં મૂકવાની, બરાબર. એટલે ક્વેશ્ચન નંબર 14 જોઈ લેજો. એમાં જે રીતની પ્રોસિજર છે એવી જ સ્ટાઇલથી આ 15 તમારે ફિનિશ કરવાનું છે. નાઉ ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 પણ 14-15 જેવો જ છે, બરાબર. ધ્યાનથી જોજો. અહીં પણ તમને એવું જ કહે છે, ફાઇન્ડ two positive numbers whose sum is 16 and the sum of whose cubes is minimum. એટલે અહીંયા આગળ તમારે એવા બે નંબર શોધવાના છે જેનો સમ 16 થવો જોઈએ અને સમ ઓફ whose cubes એ બંને નંબરના ક્યુબનો સમ કરો. ક્યુબ કરવાના બંને નંબરના અને એનો સમ કરો તો એ મિનિમમ થવું જોઈએ. તો એ આપણા માટે ફંક્શન થશે. સમ ઓફ whose cube એ આપણું ફંક્શન થશે, બરાબર. શરૂ કરીએ. Two positive numbers are such that their sum is 16 and the sum of their cubes is minimum. આપણને ક્વેશ્ચનમાં કહી દીધું છે કે બે પોઝિટિવ નંબર શોધવાના છે, બરાબર, જેનો સમ 16 છે અને એના ક્યુબનો સમ મિનિમમ થવો જોઈએ. તો શરૂ કરીએ. લેટ વન નંબર બી x, then the other number is 16 - x, because sum of these two numbers is 16. So one number be x, then other number is 16 - x. Let the sum of the cubes of these numbers be denoted by sx. એટલે આપણે આ બે નંબર છે એના ક્યુબનો સમ કરવાનો છે. એ બંને નંબરના ક્યુબ એનો સમ કરવાનો છે. બંને નંબરના ક્યુબનો સમ કરવાનો છે અને એને આપણે sx થી ડિનોટ કરીએ છીએ. કોઈ પણ લેવાય, fx પણ લેવાય, બરાબર. ધેન sx = x³ + 16 - x હોલ ક્યુબ. આ રીતે. હવે હું એનું ફર્સ્ટ ડેરિવેટિવ કરું તો x³ નું 3x² માઇનસ એટલા માટે કે આનું ડેરિવેટિવ કરશું ને ત્યારે 3 આગળ આવશે, એક પાવર ઓછો થશે અને 16 - x નું -1 થશે, એટલે આનો આન્સર થાય -3 * 16 - x હોલ સ્ક્વેર. આ પ્રમાણે. અને સેકન્ડ ડેરિવેટિવની પણ જરૂર પડવાની, તો 3x² નું 6x થશે, આ 2 આગળ આવશે અને ફરીથી 16 - x માં -1 આવવાના એટલે પ્લસ થશે, એટલે +6 * 16 - x. આ રીતે. હવે આને તમે સિમ્પ્લિફાઈ કરો ને તો 6x + 96 - 6x, એટલે 6x કેન્સલ, એટલે s નો આન્સર 96 આવશે, બરાબર. ચાલો, નાઉ હવે નિયમ પ્રમાણે s' બરાબર 0 લેવાના. નાઉ s' = 0. તો 3x² - 3 * 16 - x હોલ સ્ક્વેર = 0. ક્લિયર? હવે 3 થી ડિવાઈડ કરી દો તો x² - 16 - x હોલ સ્ક્વેર = 0. તો ઇઝ ઇક્વલ ટુ therefore x². હવે આને એક્સપાન્ડ કરીએ
तो 16 स्क्वायर 256 ने આગળ માઇનસ એટલે માઇનસ 256 અને મિડલ ટર્મ માઇનસ 32x પણ આગળ માઇનસ એટલે પ્લસ 32x નાની લાસ્ટ ટર્મ પ્લસ x સ્ક્વેર પણ આગળ માઇનસ એટલે માઇનસ x સ્ક્વેર ઇક્વલ ટુ 0 તો આ x સ્ક્વેર કેન્સલ થશે બરાબર 256 સામે લઈ જશો તો 32x ઇઝ ઇક્વલ ટુ 256 તો x ઇઝ ઇક્વલ ટુ 256 upon 32 એટલે x ની વેલ્યુ 8 મળશે હવે 8 અહીં મૂકશો તમે તો આન્સર તો 96 જ આવવાનું છે કારણ કે એ તો x છે નહીં બરાબર સો s ડબલ ડેશ 8 જેનો આન્સર 96 છે જે પોઝિટિવ છે એનો મતલબ કે x ની આ વેલ્યુ માટે ફંક્શનની વેલ્યુ મિનિમમ થશે કારણ કે s ડબલ ડેશ પોઝિટિવ મળે તો ફંક્શનની વેલ્યુ મિનિમમ તો x ઇક્વલ ટુ 8 માટે આ વેલ્યુ મિનિમમ થશે અને આપણે એ જ જોઈએ છે કે આ મિનિમમ વેલ્યુ કયા x માટે થશે તો 8 માટે એટલે આપણો આન્સર આવશે 8 8 8 8 આન્સર આવશે બરાબર ચલો જોઈ લો એકવાર ફટાફટ નજર કરી લો અઘરું નથી જરાય ચલો હેન્સ by second derivative test x equal to 8 is the point of local minima of f of s બરાબર 8 માટે આપણું જો ફંક્શન s છે એની વેલ્યુ લોકલ મિનિમમ થશે અને આપણે એની વેલ્યુ લોકલ મિનિમમ જ જોઈએ છે therefore the sum of the cubes of the number is the minimum when the numbers are 8 and 8 એટલે આપણે બે નંબર શોધવાના હતા જેનો સમ 16 થાય તો નંબર એક 8 મળ્યો તો બીજો પણ 8 થવાનો છે એટલે એવા બે કયા નંબર છે તો કે 8 8 કે જેનો સમ 16 થવાનો છે અને એના ક્યુબનો સમ સૌથી ઓછો થશે બરાબર તો આ થયો ક્વેશ્ચન નંબર 16 નાઉ ક્વેશ્ચન નંબર 17 ક્વેશ્ચન નંબર 17 એ જોરદાર પ્રશ્ન છે બરાબર ધ્યાનથી જોજો મજા આવશે અઘરો નથી બરાબર સમજવાની કોશિશ કરવાની છે ક્વેશ્ચન નંબર 17 આ પ્રમાણે છે આ સ્ક્વેર પીસ of tin of side 18 cm is to be made into a box without top એટલે એવું કહે છે તમારી પાસે એક ચોરસ પતરું છે બરાબર કે જેની સાઈડ 18 સેન્ટીમીટર છે આ રીતે સ્ક્વેર ફોર્મમાં એક તમને ટીનનો પીસ આપ્યો છે એટલે કે ગુજરાતીમાં વાત કરીએ તો જેની સાઈડ 18 સેન્ટીમીટર હોય એવું એક ચોરસ પતરું તમને આપેલું છે આ રીતે બરાબર આ સ્ક્વેર પીસ ઓફ ટીન બરાબર પેલો ડબ્બો હોય છે ડબ્બાને કાપીને આપણે જે પતરા પેલું એને કાપીને સીધું કરી દઈએ તો જે પતરું મળે ને એ ટાઈપનું એમ બરાબર આ સ્ક્વેર પીસ ઓફ ટીન ઓફ સાઇડ 18 સેન્ટીમીટર ઇઝ ટુ બી મેડ ઇનટુ અ બોક્સ વિધાઉટ ટોપ એમાંથી આપણે એક બોક્સ બનાવવાનું છે કે જેમાં ટોપ ના હોવું જોઈએ બરાબર હું સમજાવું છું કેવી રીતે બનશે બાય કટિંગ a square from each corner and folding up the flaps to form the box. What should be the side of the square to be cut off so that the volume of the box is the maximum possible? એટલે આ ક્વેશ્ચનની અંદર એવું કહેવા માંગે છે કે આ એક ચોરસ પતરું તમને આપ્યું છે બરાબર એમાં કોર્નર પર તમારે આ રીતે સ્ક્વેર કાપવાના છે કોર્નર પર દરેક કોર્નર પરથી સ્ક્વેર કટ કરવાના છે બરાબર અને એ સ્ક્વેર કટ કરી દો ને આ સ્ક્વેર કાપી નાખવાના અને પછી આ જે ભાગ છે એને વારી દેવાનો છે ચાર કોર્નરમાંથી કટ કરી દો અને પછી જે કટ થયેલો પોર્શન છે એ આમ વારી દેશો તમે તો એ ખુલ્લું બોક્સ જેવું બની જશે આ ટાઈપનું બોક્સ બની જશે આ ટાઈપનું બોક્સ બની જશે બરાબર આ કટ કરી દો આ પીસ કાઢી નાખો અને પછી જે પોર્શન રહ્યો ચાર બાજુથી પીસ કાઢી નાખો અને પછી જે પોર્શન છે એને વારી દેશો બરાબર તો આમ ટોપલી જેવું બોક્સ મીન્સ આવું ટોપ ઉપર ખુલ્લું હોય એવું એક બોક્સ બની જશે બરાબર તો તમને એવું કહે છે એ બોક્સ એવું બનવું જોઈએ કે જેનું વોલ્યુમ મેક્સિમમ થવું જોઈએ એટલે આ બોક્સનું વોલ્યુમ મેક્સિમમ એ આપણું ફંક્શન આ બોક્સ છે બરાબર એનું વોલ્યુમ એ મેક્સિમમ લાવવાનું છે એવી રીતે આપણે આ એક્સ મીન્સ એવી રીતે આ સ્ક્વેર કટ કરવાના છે આ સ્ક્વેર કટ એવી રીતે કરવાના છે કે એ કટ કર્યા પછી
જે બાકીના પોર્શનને તમે ફ્લેપ કરી દો અને જે બોક્સ બને એ બોક્સનું વોલ્યુમ મેક્સિમમ થવું જોઈએ, બરાબર. તો પ્રશ્ન એ છે તો આ જે સ્ક્વેર કટ કરો છો એની સાઈડ મીન્સ એની લેન્થ કેટલી હોવી જોઈએ, એ જે સ્ક્વેર છે એની લેન્થ કેટલી રાખો જેથી આ બોક્સનું વોલ્યુમ મેક્સિમમ થાય, રાઈટ. તો તમે પહેલા પિક્ચરને સમજી લઈએ કે ભાઈ આ તમને સ્ક્વેર આપેલો છે, બરાબર. હવે એના કોર્નર પર આપણે સ્ક્વેર કટ કરવાનો છે. તો હું શું કરીશ કે દરેક સ્ક્વેરની લેન્થ x લઈ લઉં છું, કારણ કે સ્ક્વેર છે એટલે, બરાબર. તો આ રીતે હું અહીંથી કટ કરી દઉં, એવું બધી બાજુથી. તો x x પછી x x આ પણ x થાય, આ પણ x થાય. હવે ધ્યાનથી જુઓ તો અહીંથી અહીં સુધીની લેન્થ 18 સેન્ટીમીટર છે, કારણ કે તમને જે ટીન આપ્યું છે પીસ ઓફ ટીન 18 સેન્ટીમીટર છે એની લેન્થ, બરાબર. તો આ 18 છે. હવે એમાંથી તમે જુઓ ધ્યાનથી તો આ x છે અને આ x છે, બરાબર. એટલે હવે તમે ધ્યાનથી જુઓ તો આ x તો આટલી લેન્થ કેટલી થાય, તો આખી લેન્થ 18 છે, એમાંથી આ x ના x કાઢી નાખો તો આટલી લેન્થ જે છે આ લેન્થ એ 18 - 2x થાય, બરાબર. અને પછી એ જે 18 - 2x છે એને વાળશો, બરાબર. તો તમને જે બોક્સ બનશે ને એની લેન્થ મળશે 18 - 2x, બરાબર. એવી જ રીતે અહીં પણ આ જે લેન્થ આવશે એ 18 - 2x આવશે, આ પણ લેન્થ 18 - 2x આવશે, આ પણ 18 - 2x. એટલે ચારે બાજુ 18 - 2x 18 એને વાળી દો તો જે બોક્સ બન્યું એની જે લેન્થ અને વિડ્થ છે 18 - 2x થશે, અને હાઈટ છે ને એ x થશે. આ હાઈટ બોક્સની જે હાઈટ, કારણ કે તમે આ ભાગને જ્યારે આમ ઉપર કરશો ત્યારે કટ થયેલો ભાગ ઉપર આવશે, બરાબર. એ કટ થયેલો ભાગ x છે એટલે એને આમ વાળશો તમે, બરાબર. તો હાઈટ x થશે, બરાબર. તમે આને એવું હોય તો પેપર લઈને કોર્નર કટ કરીને વાળજો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. તો આ 18 - 2x 18 - 2x 18 - 2x 18 - 2x એટલે જે બોક્સ બનશે એની લેન્થ અને વિડ્થ 18 - 2x થશે અને હાઈટ x થશે, બરાબર. તો આ પિક્ચર સમજી લીધું તો હવે કેલ્ક્યુલેશન ઈઝી છે, કેલ્ક્યુલેશનમાં ખાસ કંઈ નથી. તો હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ, ધ્યાનથી જોજો, અઘરું નથી, હા, ખાલી સમજવાનું છે. લેટ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર ટુ બી કટ ઓફ બી x સેન્ટીમીટર. એટલે આપણે આ જે સ્ક્વેર કટ કરીએ છીએ એની સાઈડ આપણે x સેન્ટીમીટર લઈએ છીએ, એટલે લેટ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર ટુ બી કટ ઓફ બી x સેન્ટીમીટર. સો લેન્થ આફ્ટર રિમૂવિંગ, આને તમે કટ કરી દો તો પછીની જે લેન્થ રહેશે એ શું રહેશે, તો 18 - 2x રહેશે. સમજાવ્યું એમ કે આખું આ 18 છે એમાંથી આ x ના x જતો રહે તો આટલી લેન્થ રહે, તો 18 - 2 એટલે લેન્થ આફ્ટર રિમૂવિંગ 18 - 2x, અને બ્રેથ આફ્ટર રિમૂવિંગ એ પણ 18 - 2x થશે, અને હાઈટ ઓફ ધ બોક્સ x થશે. એટલે સાદી ભાષામાં આ ચાર કોર્નર પરથી તમે સ્ક્વેર કટ કરી દો તો લેન્થ 18 - 2x થશે, વિડ્થ એટલે કે બ્રેથ એ પણ 18 - 2x થશે અને હાઈટ x થશે, બરાબર. હવે આપણો ટાર્ગેટ શું છે તો કે વોલ્યુમ ઓફ ધ બોક્સ ઇઝ મેક્સિમમ, બરાબર. એટલે બોક્સનું વોલ્યુમ એ આપણા માટે ફંક્શન બનશે, બોક્સનું વોલ્યુમ એ આપણા માટે ફંક્શન. તો બોક્સ જે છે ને, બરાબર, એની ફોર્મ્યુલા વોલ્યુમની તો LBH એ પ્રમાણે કામ કરવાનું. એટલે હેન્સ ધ વોલ્યુમ Vx of the box is given by Vx is equal to LBH. LBH તો લેન્થ છે 18 - 2x, બ્રેથ છે 18 - 2x ને હાઈટ x છે, બરાબર. એટલે વોલ્યુમની ફોર્મ્યુલા LBH, આ L છે, આ B છે ને આ H છે, બરાબર. ચાલો, એટલે Vx is equal to હવે 18 - 2x into 18 - 2x એટલે 18 - 2x નો સ્ક્વેર થઈ ગયો, એટલે ફંક્શન બની ગયું. ફંક્શન બની જાય પછી આપણી મેથડ એઝ યુઝ્યુઅલ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ વાળી, કે ફર્સ્ટ ડેરિવેટિવ કરો, સેકન્ડ ડેરિવેટિવ કરો, ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લો એ પ્રમાણે, બરાબર. તો ફર્સ્ટ ડેરિવેટિવ કરશો તો એ મલ્ટિપ્લિકેશન રૂલ, તો 18 - 2x નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ, x નો ડેરિવેટિવ 1 પ્લસ 18 - 2x નો સોરી હવે x એઝ ઇટ ઇઝ 18 - 2x નો સ્ક્વેર છે એનું ડેરિવેટિવ કરે તો 2 આગળ આવે એટલે 2x into 18 - 2x અને 18 - 2x નું -2, બરાબર. એટલે -4x કરેલા છે, ધ્યાનથી જુઓ.
એટલે -4x × 18 - 2x ડેરિવેટિવ બધાને આવડે છે, કરજો તમે, અઘરું નથી મલ્ટિપ્લિકેશન રૂલ પ્રમાણે, તો તમને ફાઇનલ આન્સર આ મળશે. 18 - 2x કોમન લીધા છે એટલે બ્રેકેટમાં 18 - 2x - 4x એટલે ફેક્ટર થયા 18 - 2x × 18 - 6x. આ થયું ફર્સ્ટ ડેરિવેટિવ. ક્લિયર? ત્યાર પછી આમાંથી 2 કોમન લીધા છે અને આમાંથી 6 કોમન લીધા છે, બરાબર? એટલે 6 × 2, આમાંથી 2 કોમન લીધા છે, આમાંથી 6 કોમન લીધા છે, એટલે આ થશે 9 - x અને આ થશે 3 - x. ક્લિયર? તો આ થયું ફર્સ્ટ ડેરિવેટિવ. સેકન્ડ ડેરિવેટિવની જરૂર પડવાની એટલે સેકન્ડ ડેરિવેટિવ શોધી નાખ્યું છે. 12 કોન્સ્ટન્ટ એટલે એઝ યુઝ્યુઅલ, અને આમાં મલ્ટિપ્લિકેશન રૂલ એટલે 9 - x એઝ ઇટ ઇઝ અને 3 - x નું -1 એટલે આગળ માઇનસ કર્યા છે. પછી 3 - x એઝ ઇટ ઇઝ અને 9 - x નું ડેરિવેટિવ -1 એટલે માઇનસ કર્યા છે. પછી આને સિમ્પ્લિફાઈ કરો તો ફાઇનલ આન્સર v�XX નો આવે છે, -24 × 6 - x. બરાબર? હવે નિયમ પ્રમાણે આપણે ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાનું. કેલ્ક્યુલેશન પછી નોર્મલ છે, બધા એક્ઝામ્પલ જેવું છે. નાઉ v∆x = 0. હવે v∆x 0 લેશો તો આના બરાબર 0 લેશો તો x ની વેલ્યુ 9 મળશે અને x ની વેલ્યુ 3 મળશે. બરાબર? એટલે આના બરાબર 0 લેશો તો x = 9 और x = 3. બરાબર? પણ જો x ની વેલ્યુ 9 લેશો ને તો લેન્થ એન્ડ વિડ્થ વિલ બી 0 થઈ જાય, કારણ કે 18 - 2x છે ને, એટલે જો x ની જગ્યાએ 9 લો તો લેન્થ અને વિડ્થ બેવ 0 થઈ જાય, તો પોસિબલ નથી. બરાબર? then the length and breadth will be 0, so x not equal to 9. બે વેલ્યુ મળી પણ 9 પોસિબલ નથી. કેમ? તો કે 9 અહીં સબસ્ટિટ્યુટ કરશો તો લેન્થ અને વિડ્થ 0 થઈ જાય, તો બોક્સની લેન્થ અને વિડ્થ 0 હોઈ શકે નહીં. બરાબર? એટલે x ની વેલ્યુ 3 થઈ જશે. હવે એ 3 વેલ્યુ તમારે v∆' માં મૂકવાના. તો નાવ v∆3, તો અહીં તમે 3 મૂકશો તો -24 × 6 - 3 એટલે -72, જે નેગેટિવ આન્સર આવ્યો એનો મતલબ કે x ની આ વેલ્યુ માટે વોલ્યુમ મેક્સિમમ થશે. x ની આ વેલ્યુ માટે વોલ્યુમ મેક્સિમમ થશે. એનો મતલબ કે આ જે સ્ક્વેર છે કટ કરેલો, બરાબર, એની લેન્થ x બરાબર 3 સેન્ટીમીટર રાખવી જોઈએ. જો તમે 3 સેન્ટીમીટરના સ્ક્વેર કટ કરો ચારે બાજુથી, કોર્નર પરથી ચારે કોર્નર પરથી તમે 3 સેન્ટીમીટરના સ્ક્વેર કટ કરી દો અને પછી જે બોક્સ બનશે એનું વોલ્યુમ મેક્સિમમ થશે. એટલે હેન્સ by second derivative test x = 3 is the point of maxima of v. Therefore if we remove a square of side 3 cm from each corner of the square tin and make a box from the remaining sheet, then the volume of the box obtained is the largest possible. બરાબર? કહ્યું એ પ્રમાણે કે આ જે સ્ક્વેર વાળું પતરું છે એના ચારે કોર્નર પરથી તમે 3 સેન્ટીમીટરનો સ્ક્વેર કટ કરી દેશો અને પછી રિમેનિંગ પાર્ટને ફ્લિપ કરી અને બોક્સ બનાવશો તો એ બોક્સનું વોલ્યુમ મેક્સિમમ થશે. બરાબર? આના પછીનો ક્વેશ્ચન સેમ આના જેવો જ છે, એટલે એમાં હું સ્પીડમાં એક્સપ્લેન કરીશ, એમાં હવે હું બહુ ટાઈમ સ્પેન્ડ કરીશ નહીં. છે સેમ આવો છે. ફેર એટલો છે કે ઉપરના એક્ઝામ્પલમાં સ્ક્વેર હતો અને એમાંથી તમે સ્ક્વેર પતરું હતું ટીન કટ કરીને, બરાબર, અને એમાંથી તમે બોક્સ બનાવ્યું હતું, જ્યારે આની અંદર રેક્ટેંગલ છે, સીટ છે તો પતરાની સીટ જ, બરાબર, પણ એ રેક્ટેંગલ છે અને એમાં પણ કોર્નરમાંથી આપણે સ્ક્વેર કટ કરવાનું છે, એટલે વસ્તુ સેમ જ છે ને એમાંથી પણ બોક્સ જ બનાવવાનું છે. બરાબર? ખાલી કેલ્ક્યુલેશન જ જોવાની જરૂર છે, બાકી બધું ક્વેશ્ચન નંબર 17 ની કોપી છે. બરાબર? ચલો ક્વેશ્ચન જોઈ લઈએ પહેલા ફટાફટ. આ રેક્ટેંગ્યુલર સીટ of tin 45 cm by 24 cm, એટલે લેન્થ 45 છે અને બ્રેથ 24 cm છે પતરાની. બરાબર? is to be made into a box without top, એમાંથી બોક્સ બનાવવાનું છે ટોપ વગરનું, by cutting of square from each corner and folding up the flaps. What should be the side of the square to be cut off so that the volume of the box is the maximum possible?
સેમ 18 નંબરનો ક્વેશ્ચન છે, 18 નંબરનો ક્વેશ્ચન સેમ 17 નંબરનો ક્વેશ્ચન છે. ખાલી ઉપર ધ્યાન એટલું રાખવાનું છે કે ઉપર જે સીટ આપી હતી તમને પતરાની, બરાબર, એ સ્ક્વેર ફોર્મમાં હતી, એ રેક્ટેંગલ ફોર્મમાં છે. આટલો જ ફેર છે, બરાબર. તો ચલો ધ્યાનથી જોઈ લઈએ. તો આ સીટ છે, ધ્યાનથી જોજો. આ સીટ આપી છે, એની લેન્થ 45 સેન્ટીમીટર છે અને વિડ્થ 24 સેન્ટીમીટર છે. હવે કોર્નરમાંથી સ્ક્વેર કટ કરવાનો છે. તો આપણે હમણાંની જેમ જ x સેન્ટીમીટરના સ્ક્વેર કટ કરી નાખીએ, પછી x શોધવાનો એ આપણો જવાબ, બરાબર. દરેક કોર્નરમાંથી તમે આ રીતે x સેન્ટીમીટરનો સ્ક્વેર કટ કરી દો, બરાબર. જો તમે x સેન્ટીમીટરનો સ્ક્વેર કટ કરશો તો આ જે લેન્થ મળશે ને એ કેટલી થશે? તો સિમ્પલ, અહીંથી આ વિડ્થ છે ને એ 24 સેન્ટીમીટર છે, એમાંથી તમે આ કટ કરી દો, અહીં કટ કરી દો, અને પછી આ જે વધશે એ કેટલું રહેશે? તો 24 માઇનસ 2x, 24 માઇનસ 2x એ વિડ્થ થશે. અને આ લેન્થની વાત કરીએ તો અહીંથી આ x કટ થઈ જાય આટલું કામ, બરાબર, અને અહીંથી આ x કટ થઈ જાય આ પ્રમાણે. તો પછી આ જે લેન્થ રહેશે એ કેટલી રહેશે? તો 45 માઇનસ 2x, 45 માઇનસ 2x એટલે આ લેન્થ થઈ ગઈ બોક્સની, આ વિડ્થ થઈ ગઈ. અને હાઈટ કેટલી? તો તમે જેટલું કટ કર્યું છે એટલું તમે ફ્લેપ કરવાના, તો હાઈટ એટલી જ થવાની. આ x કટ કર્યું એટલું ફ્લેપ થવાનું, બરાબર, એટલે હાઈટ x થવાની, હાઈટ x થવાની. બસ આટલું મળી જાય, પછીનું કામ તો ક્વેશ્ચન નંબર 17 ની જેમ જ થઈ શકશે, બરાબર છે. હવે કેલ્ક્યુલેશન જ છે ખાલી ઉપરની જેમ જ. લેટ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર ટુ બી કટ ઓફ બી x સેન્ટીમીટર, એટલે કોર્નરમાંથી આપણે જે સ્ક્વેર કટ કરીએ છીએ એની સાઈડ x સેન્ટીમીટર છે એવું લખ્યું છે. લેટ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર ટુ બી કટ ઓફ બી x સેન્ટીમીટર. સો લેન્થ after removing is 45 minus 2x અને breadth after removing 24 minus 2x. તો હવે આ બોક્સની લેન્થ થશે, આ બ્રેથ થશે, અને હાઈટ ઓફ ધ બોક્સ x સેન્ટીમીટર થશે. હવે વોલ્યુમ આપણે મેક્સિમમ કરવાનું છે, તો વોલ્યુમ એ આપણી માટે ફંક્શન થશે. therefore the volume vx of the box is given by vx is equal to lbh, lbh. આ l છે, આ b છે અને આ h છે, બરાબર. તો પછી આને મલ્ટીપ્લાય કરીને એક્સપાન્ડ કરશો તો x ઇન્ટુ આને ઓપન કરો તો 45 ઇન્ટુ 24 1080, પછી 45 ની આની સાથે એટલે માઇનસ 90x, માઇનસ 48x અને માઇનસ માઇનસ પ્લસ 4x સ્ક્વેર. પછી x ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ રીતનું ફંક્શન બનશે 4x ક્યુબ માઇનસ 138x સ્ક્વેર પ્લસ 1080x. આ ફંક્શન થઈ ગયું. ફંક્શન મળી જાય પછી રાહ નહીં જોવાની, પછી તમારે ફટાફટ ફર્સ્ટ ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ, ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના, પછી સેકન્ડ ડેરિવેટિવમાં કિંમત મૂકવાની એ પ્રમાણે, રાઈટ. therefore v dash x, તો ફર્સ્ટ ડેરિવેટિવ 12x સ્ક્વેર માઇનસ 138 અને આગળ 2 આવશે એટલે 276x થશે અને પ્લસ 1080. તો આમાંથી 12 કોમન લીધા છે તો x સ્ક્વેર માઇનસ 23x પ્લસ 90 થાય, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ આના ફેક્ટર કરશો તો 18 5 90 અને એનું સમ 23 થઈ જાય એટલે x માઇનસ 18 x માઇનસ 5 આવશે. નાવ v dash x ઇક્વલ ટુ 0 લઈએ આપણે તો 12 ઇન્ટુ x માઇનસ 18 ઇન્ટુ x માઇનસ 5 ઇક્વલ ટુ 0 એટલે x ની બે વેલ્યુ મળશે 18 અથવા 5, બરાબર. હવે v ડબલ ડેશ x ની જરૂર પડવાની, તો v ડબલ ડેશ x એટલે આનું ડેરિવેટિવ કરવાનું એટલે 12 ઇન્ટુ 2x માઇનસ 23, બરાબર. 12 ઇન્ટુ 2x માઇનસ 23 એટલે આ પ્રમાણે આવશે 12 ઇન્ટુ 2x માઇનસ 23, બરાબર. It is not possible to cut off a square of side 18 centimeter from each corner of the rectangular sheet. હવે સિમ્પલ વસ્તુ છે કે x ની બે વેલ્યુ 18 અને 5, તો આ 18 તો હોઈ જ ના શકે. સમજાવું તમને હું શું કહેવા માંગુ છું એ છે. x ની બે વેલ્યુ મળી 18 અને 5, તો આ લેન્થ છે ને 18 ના હોઈ શકે, બરાબર. કેમ? જો આ 18 લો તો આ 18 36, તો આ તો ભાઈ 24 સેન્ટીમીટર જ છે, તો આ 18 લો તો આ 18 પ્લસ 18 36 સેન્ટીમીટર થઈ જાય અને આટલી આખી લેન્થ 24 છે એટલે નેચરલી x ઇક્વલ ટુ 18 તો પોસિબલ હોય જ નહીં, બરાબર. એટલે એ પ્રમાણે હવે આપણે આગળ કામ કરવું પડે. જુઓ ચલો
it is not possible to cut off a square of side 18 centimeter for each corner of the rectangular sheet. Thus, x cannot be equal to 18. કહ્યું એ પ્રમાણે 18 શક્ય જ નથી. 18 હોય જ ના શકે, કારણ કે 18 હોય તો width જ તમારી પાસે 24 સેન્ટીમીટર છે, તો તમે 18 સેન્ટીમીટરના સ્ક્વેર કેવી રીતે કટ કરી શકવાના છો? નોટ પોસિબલ. એટલે x ઇક્વલ ટુ 18 પોસિબલ નથી. એટલે x ની વેલ્યુ 5 લેવી પડે. therefore x ઇક્વલ ટુ 5. નાવ હવે 5f v ડબલ ડેશમાં મૂકી દો, તો અહીં મૂકશો તમે 5 તો આન્સર નેગેટિવ મળે છે. એનો મતલબ 5 માટે વોલ્યુમ મેક્સિમમ થશે. એટલે તમારે જે કોર્નર પરથી સ્ક્વેર કટ કરવાના છે, બરાબર, એ સ્ક્વેરની સાઈડ 5 સેન્ટીમીટર રાખવી જોઈએ. હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ x equal to 5 is the point of maxima. Therefore, the side of the square to be cut off to make the volume of the box maximum possible is 5 centimeter. બરાબર, એટલે કે તમારે જે રેક્ટેન્ગ્યુલર શીટ આપી છે એના કોર્નર પરથી જે સ્ક્વેર કટ કરવાના છે, બરાબર, એ સ્ક્વેરની સાઈડ 5 સેન્ટીમીટર રાખવી જોઈએ. બરાબર, તો આ સાથે આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ.